મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે વાત કરીએ વકીલ વકીલ એટલે શું આપણી ભાષામાં હું મારી ભાષામાં વાત કરું છું વકીલ એટલે તમારું કામ વિવાદિત કામ હોય અને એનો સુખદાયક ઉકેલ સારી રીતે લાવી શકે એવું કોઈ પાત્ર હોય તો એ વકીલ છે વકીલ તમારી આધિ વ્યાધિ ઉપાધિ વાળું કોઈ પણ વિવાદિત કામ હોય એનો સુખદ અંત લાવે એનું નામ વકીલ મિત્રો વકીલ છે ને એ આમ જોઈને તો એના કર્મ પ્રમાણે એના વ્યવસાયને પોતાનું જીવન લક્ષ્ય બનાવી દે પોતાનું જીવનનું માધ્યમ બનાવી દે પોતાનું પૂજાનું સાધન બનાવી દે તો મિત્રો વકીલ છે ને એ ન્યાય અપાવવા માટેનું પવિત્ર માધ્યમ છે કોઈ પણ બે પક્ષનો વિવાદિત અંત સુખદ લાવી શકવાનું અને ન્યાયાધીશ પાસેથી ન્યાય અપાવવાનું મેન જો કોઈ પાત્ર હોય તો એ વકીલ છે મિત્રો વકીલ છે ને એ પોતાની કાબલિયત પ્રમાણે પોતાની બુદ્ધિપૂર્વક અને પોતાની ઈમાનદારી પૂર્વક અને સત્યતા જેને જીવનના અંદર જેનું માધ્યમ છે સત્ય ઉપર ચલવું અને ગમે તેવું થાય પણ સત્ય જ સમજાવવું અને સત્ય સામે લાવવું આવું કોઈ જો પાત્ર હોય તો એ વકીલ છે મિત્રો વકીલ એટલે કોઈ પણ બંને પક્ષ હોય એમાં પોતાનો જે ન્યાય અપાવવા માટે જે વકીલને પોતાનો કેસ આપ્યો હોય અને એ પોતાનો જે ગ્રાહક છે ન સમજતા પોતાનો પરિવારનો સમજી અને પોતાની જે આવડત છે પોતાની નિપુણતા છે એ પૂરેપૂરી પોતાના કાર્યમાં નિચોડી નાખે પોતાનું સમજી અને કોઈ પણ કાવા દાવાની દાવ પેચ વગર સત્યતા સામે લાવવાનો જ પ્રયત્ન કરે કોઈ પણ લોભામણી પ્રક્રિયામાં ન આવતા ગમે તે પોતાના જીવનનું થાય પણ પોતાનું જે કાર્ય છે એ ધર્મ રીતે પોતાનું ક્ષેત્ર બનાવી અને પૂરેપૂરી પોતાની શક્તિ લગાવી દે એનું નામ વકીલ મિત્રો હું ઘણી વખત કહું છું કે વકીલ છે ને એ ખરેખર જોવીને તો જજમેન્ટ જજ આપે છે પરંતુ શું થશે શું ન થાય એ તમારી ચાર્જશીટ એના હાથમાં આવે ને એટલે એ લોકોને ખબર પડી જતી હોય છે આવું જેનું ઉમદા કાર્ય હોય આવું જેની પવિત્રતા હોય અને આવી જેની સમજણ બુદ્ધિ હોય આવી જેની કાર્યની પ્રણાલિકા હોય એને વકીલ કહેવાય મિત્રો આપણે આમ લાંબુ જોઈએ ને તો ઘણી વખત આપણે કહીએ છીએ કે નામચીત વકીલો છે ઘણા કેસની અંદર હારી જતા હોય છે અને સામાન્ય જીતી જતા હોય છે એવું નથી હોતું બિલકુલ એવું નથી હોતું એને ખબર જ હોય છે પરંતુ જે વકીલ
સત્યતાને વરેલ હોય, જ્યારે એને સનદ મળી હોય ત્યારે સત્યતાને વળેલ હોય, સત્ય સિવાય કંઈ ન કરતા હોય, સત્યમાં બાંધછોડ ન કરતા હોય, એવા વકીલની હારમાં પણ જીત હોય છે. એ વકીલ બંને બાજુ એકવાર વાદી હોય ને કોઈ પ્રતિવાદી હોય, પણ એમાં કેણે ભૂલ કરી છે એ બંને મળી અને બંનેને ખબર હોય, બંને જાણતા હોય, બંને ખરા અર્થના વકીલો હોય, ખરા અર્થના અંદર જે પોતે વકીલાતને પોતાનું, મેં કહું ને કે પવિત્ર પૂજાનું સાધન બનાવ્યું હોય, તો એમાં બંને પક્ષને ન્યાય અપાવવા જ મતતા હોય. વકીલ એ એક એવું માધ્યમ છે મિત્રો કે પોતાના જે ક્લાય છે, ગ્રાહક છે, એને જ્યારે ન્યાય માટે જ્યારે એને કાગળો સોંપે છે ને, ત્યારે એ વકીલ છે ને એને પ્રથમ જ કહી દે છે કે આમાં અઘરું છે, આમાં આપણે જીતવું અઘરું છે. એનો મતલબ એવું છે કે આપણે આ જે તમે લાવ્યા છો એ ખોટું છે. વકીલ પોતાની પ્રમાણિકતા પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાના સત્યતા પ્રમાણે પહેલા તો એ સમજાવે જ છે, પરંતુ જ્યારે આપણે જીદ કરીએ છીએ ને, ત્યારે એ એમ કહે છે કે પ્રયત્ન કરી જઈશ, પૂરેપૂરો પ્રયત્ન કરીશ, પરંતુ આની અંદર 99.99% ચાન્સ ઓછા છે. મતલબ એવો કે તમે એને ફીસ આપવાના છો, તમે એને એનું મહેનતાણું એ આપવાના છો, મહેનતાણું આવશે આ લેવા માટે તો એ લોકો બેઠા છે, પરંતુ લાંબી દ્રષ્ટિએ જોઈ તો એ લોકો મહેનતાણું લે છે, પણ પહેલા જ આપણને સૂચવે છે કે આમાં આમ થશે, છતાં કાવા દાવા આપણે કરીએ છીએ, આપણે કરાવીએ છીએ, અને આપણે હેરાનગતિને સાંપડીએ છીએ. એ વકીલ ખોટું નથી કરતો, વકીલ પાસે આપણે ખોટું કરાવીએ છીએ. નહીતર તમે પૈસા આપો છો, પૈસા થકી લડે છે, છતાં તમને તો કહેલ જ છે કે આમાં અઘરું છે. તો જીવનની અંદર આવું કરવું ને, એ સત્ય વકીલ હશે ને, ઈમાનદાર, નિષ્ઠાવાન અને પવિત્રતા અને જે સનદ મળી છે, ત્યારે એ સત્યતાને વરવા માટે જે એને સોગંદ ખાધા છે, જે પ્રતિજ્ઞા લીધી છે, જે ધર્મનું માધ્યમ બન્યો છે, એવો વકીલ, સત્ય વકીલ, ગમે તેવો મોટો હોય કે નાનો હોય, પરંતુ ગમે એવી લોભ લાલચ આપે ને, તો એમાં લપેટાતો નથી. કારણ કે જાણે છે આ ખોટું છે, આમાં હાર છે, છતાં હું જીત કરાવું અને હું આ પાપ કર્મ કરાવી અને આમાં હું કંઈ પણ જીત કરાવું, તો એ જીત નથી, પણ મારા હૃદયની હાર છે. મેં જે પવિત્રતાથી જે સનદ મેળવી હતી અને જે મેં કસમ ખાધી છે, મેં ન્યાયનું માધ્યમ બન્યું છે, એના માથે પાપ છે.
એટલે સાચા અર્થનો જે વકીલ છે ને એ કોઈ દિવસ ગમે તેવો પ્રલોભન તમે આપો ને, લોભામણી ઓલી આપો ને, તો ન તો એ તમારો કેસ છે એમાં બાંધછોડ કરશે, ન તો એ તમારી હાર હશે તો જીત કરશે. એ સત્યતા મુજબ જ ચાલશે. એટલે હું ઘણીવાર કહું છું કે ઘણા મોટા મોટા વકીલો છે કે ફલાણો વકીલ હારી ગયો, એની હાર નથી, એની જીત છે. અને જે તમારી પાસે જેને ફીસ લીધી છે અને તમે એમ કહો છે કે અમે ફી દીધી અને આ હારી ગયો, તો તમારી ફી પ્રમાણે એ કામ કર્યું છે. ક્યાં સુધી કર્યું છે કે તમારો યોગ્ય રીતે બચાવ થાય ત્યાં સુધી. પાપ થાય એવો બચાવ કદાપી નહીં કરે. આનું નામ વકીલ. હા, એ વકીલ તમારો એવો પ્રયત્ન કરશે, સમાધાનની ઉપર લાવશે અને કહેશે કે તમે આમાં સમાધાન કરો તો આમાં છૂટવાના ચાન્સ છે, નહીતર નથી. તો જે આ જે ભાષા છે અને આ જે એની પદ્ધતિ છે ને, એ ખરેખર વકીલ છે ને એને લાયક છે. પરંતુ પૈસાની લોભ લાલચથી જે કૃત્ય કરે છે એ પાપ છે. એટલે મિત્રો, જીવનની અંદર વકીલ છે ને એ જો ખરેખર સારી રીતે અને એની પ્રમાણિકતા પ્રમાણે, એના કર્મ પ્રમાણે કામ કરે ને, તો ખરેખર એ ન્યાય અપાવવાનું પવિત્ર માધ્યમ છે. અને જજ સાહેબ એ ધર્મરાજાનું પ્રતીક છે. એ કલમ સમજતા, આપણે એમ કહીને કે ભાઈ આ એ કલમ સમજતા ન્યાય આપે છે, પરંતુ ક્યારેક એનું જજમેન્ટ મળે છે, ન્યાય નથી મળતો. કારણ કે કલમ જે લખાય છે ને એના માથે તમને જજમેન્ટ મળે છે, ન્યાય નથી મળતો. યોગ્ય ન્યાય મેળવવા માટે આ બંધારણ છે એની અંદર ભારતીય બંધારણ જે માનવતા એ પણ હોવું જોઈએ એવું મારું માનવું છે. કારણ જજ વકીલો જે છે ને એ બંધારણ મુજબ જ ચાલે છે. કારણ કે એ પણ મજબૂર છે, બાકી તો એને પણ ખબર પડી જાય છે કે આ માણસ જે છૂટી જાય છે ને એ જ ખોટો છે. એટલે મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.